ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં પ્રવાસન માહિતી બ્યુરોની નવીનીકરણ થયેલ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું। ભુજમાં પ્રવાસન વિભાગની માહિતી બ્યુરોની ઓફિસનું આજે નવીનીકરણ થયેલ છે। કચ્છ અને ગુજરાતમાં માર્ચ 2013 સુધી 2 કરોડ 54 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જે આ વર્ષે 3 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતથી મુલાકાતે આવે તેવો લક્ષ્યાંક રખાયો છે। આજે શરૂ થયેલ અદ્યતન માહિતી કેન્દ્રમાં સમગ્ર ગુજરાતના ટુરિઝમ સ્થળોની સર્વગ્રાહી માહિતી મળશે। આ કચેરીનું ઉદ્ઘાટન કચ્છી મંત્રી વાસણભાઈ આહિર તેમજ પ્રવાસન વિભાગના ચેરમેન કમલેશ પટેલે કર્યું હતું। કચ્છમાં યોજાયેલ રણોત્સવ બાબતે વ્યાપક ફરિયાદો બહાર આવી છે અને કચ્છના કલાકારો, ગાઈડો તથા કચ્છી લોકોની ઉપેક્ષા કરવામાં આવી છે તેવી ચર્ચા પણ વ્યાપક બની છે। તેમજ સફેદ રણમાં રહેવા માટેનો ચાર્જ પણ વધુ છે તે અંગે પણ ફરિયાદો ઉઠી છે। ત્યારે આજે તમામ ફરિયાદો બાબતે સત્તાવાળાઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। બસ હમણાં જ મેં વાત કરી, છેલ્લા 7 વર્ષથી કચ્છ રણોત્સવનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા, અને 7 વર્ષમાં રણોત્સવે ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે। 7 વર્ષ સુધી સરકારે આ બધું ચલાવ્યું અને આ વખતે પીપીપીના ધોરણે ચલાવવા માટે કોર્પોરેશને નિર્ણય કર્યો છે। અને આપ કદાચ રણોત્સવમાં જઈ આવ્યા હશો સ્થળ ઉપર, તો ખૂબ એક નગરી ઊભી કરવામાં આવી, દિલ્હી જેવી નગરી ત્યાં ઊભી થઈ છે। આ વખતે સરકારશ્રીએ લગભગ 25 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાના કામો અને જ્યાં તંબુ નગરી જે બનાવી છે એનું કાયમી ટોયલેટ, બાથરૂમ માટેના પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે। મિત્રો, મેં હમણાં જે વાત કરી તેમ કચ્છમાં ટુરિઝમ ક્ષેત્રે ખૂબ મોટી તાકાત રહેલી છે। કચ્છ એક એવો ભાગ્યશાળી જિલ્લો છે કે કુદરતે એને અનેક વિરાસતો આપી છે। કોઈ રાજ્ય એવું નહીં હોય કે જેની પાસે પણ કુદરતી ભેટ હોય, દરિયો, ડુંગર અને રણ, પણ કચ્છને આપણને કુદરતી ભેટ મળી છે। ત્રણેય મુખ્ય પાયાઓ એ ઇન્ડસ્ટ્રી ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય કે ટુરિઝમ ક્ષેત્ર, જેને કહીએ સર્વિસ સેક્ટર્સ, આ ત્રણેય આયામોમાં રાજ્ય સરકાર આજે સક્ષમતાપૂર્વક સફળતાઓ પ્રાપ્ત કરી છે। જ્યાં સુધી ટુરિઝમ ક્ષેત્રને લાગે છે ત્યાં સુધી અન્ય 2 ભાગો કરતાં ટુરિઝમ ક્ષેત્રે રોજગારીની ખૂબ વિપુલ પ્રમાણમાં તકો પડેલી છે। ઇવેન્ટ આધારિત પ્રવાસીઓને આકર્ષિત કરવામાં, અને એના ઇવેન્ટો આપણે પ્રતિવર્ષ એ તરણેતર ફેર હોય, એ મેંગો ફેસ્ટિવલ હોય, એ સાપુતારા મેન્સન ફેસ્ટિવલ્સ હોય, અને આજનો આખો આપણો જે મુખ્ય, જેને કે વિશ્વનું એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એવું આપણો આજનો આ રણોત્સવનો કાર્યક્રમ। આમ જેને કહેવાય કે 2005-06માં માત્ર 60 લાખની માત્રામાં જ આપણે પ્રવાસીઓને આકર્ષિત કરી શકતા હતા, પરંતુ ગત વર્ષે એટલે કે 2013 માર્ચ સુધીમાં આપણે એ આંકડો વટાવીને 2 કરોડ 54 લાખની માત્રામાં આપણે પ્રવાસીઓને આકર્ષિત કરી શક્યા છીએ। તો ચાલુ વર્ષે પણ 2.5 થી 3 કરોડ પ્રવાસીઓને આપણે સહજ ભાવે આકર્ષિત કરવામાં સફળતાઓ પ્રાપ્ત કરવાના છે। કે કચ્છના બાકીના ભાગો હોય એની અંદર પણ આપણે પોતે એક વિશિષ્ટ રાજ્ય સરકારના 37 પ્રોજેક્ટો આપણે હાથ ધર્યા છે, અને 550 કરોડની લાગતનો ખર્ચ કરીને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, એક આમ પ્રવાસીને જોઈતી તમામ સુવિધાઓને આપણે પોતે ત્યાં આગળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ વધ્યા છીએ। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં। એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી। આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો।
સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. રાપરની બાળકી ઉપર દુષ્કર્મના બનાવના હજુ આરોપી પકડાયા નથી. ભાજપના પ્રમુખ પંકજ મહેતાએ આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. જ્યારે આજે ભુજમાં છકડા વેલફેર એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાપરમાં એક 7 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ બાબતે છકડા રિક્ષા વેલફેર એસોસિએશને મોટી સંખ્યામાં ભેગા થઈ સરઘસ આકારે શહેરમાં ફરીને કલેક્ટરને આવેદનપત્ર આપી અને રોષ વ્યક્ત કર્યો. ભુજ શહેરમાં આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી સંસ્થાઓની મહિલા પાંખ અને આ સંસ્થાઓના ઉચ્ચ શિક્ષિત લોકો આવા બનાવ પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં ઊણા ઉતર્યા છે. ત્યારે શ્રમજીવી રિક્ષા ડ્રાઈવરો પોતાનો ધંધો રોકીને પણ આવા બનાવો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આવેદનપત્ર આપી વહીવટી તંત્ર સુધી અવાજ પહોંચતો કર્યો. ત્યારે આવી લાયન્સ, રોટરી, જાયન્ટ્સ તથા અન્ય સંસ્થાઓ આવા ધૃણાસ્પદ બનાવ બાબતે સંવેદના વ્યક્ત કરવા કોઈ કાર્યક્રમ આપેલ નથી. શહેરની બિન રાજકીય સંસ્થાઓ પણ અને મહિલા મંડળો આગળ આવી હજુ સુધી વિરોધ માટે સમય ફાળવ્યો નથી. ત્યારે આ છકડા રિક્ષાના શ્રમજીવી ડ્રાઈવરોએ સમાજ પ્રત્યેની સેવાની કટિબદ્ધતા ખૂબ જ સારી રીતે પ્રદર્શિત કરી. જી રમજાન સાલેમ અહમદ કુંભાર જી રાપર તાલુકામાં જે 7 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ નથી થયેલ એના વિશે આવેદનપત્ર દેવામાં આવે છે કે આજે 10 દિવસ થઈ ગયા, અપરાધી હજી સુધી પકડાણું કેમ નથી? પોલીસ સારી રીતે કામ કરી છે છતાં કેમ નથી પકડાણું? એના હિતમાં અમે બધા ભુજ છકડા એસોસિએશન દ્વારા બધા માનુકોના માધાપરના ભુજ જે બધા છકડા છે ભુજ તાલુકાના બધા બંધ રાખી ને એની આજે મૌન રેલી કાઢી હતી. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે છે અને કલેક્ટર સાહેબે અમને જરાક સારી રીતે અમને કીધું કે પોલીસને અમે જાણ કરશું થોડોક એના હિતમાં, તમારા હિતમાં એવું કામ સારું થશે ને જલ્દ સે જલ્દ આરોપી પકડાઈ જશે. કાસમ નૂરમાં ચાકી મુસ્લિમ આગેવાન છું. આ છકડા સ્ટેશન વાળા કને મદદ કને થઈ કરી આ બધે દુઃખભરી ઘટના કહેવાય જો આવામાં માણસ પકડાતા નથી. આપણે પબ્લિકને પણ આવો જાગૃત રહેવું જોઈએ તો પોલીસને પણ આપણે સાથ દેવું જોઈએ. પરમાં થતો હોય તો આલકાતા આપણે વચ્ચેમાંથી આવું જાતનું થશે તો અહીંયા આપણે ક્યાં જશે? અને ખાલી આપણે પોલીસ કરી પોલીસ નહીં, આમ પબ્લિકને પણ જાગૃત તરીકે રહેવું જોઈએ એ અમારી માંગ છે. આમ હું લાલન કોલેજમાં ભણું છું, હું એક વિદ્યાર્થી છું. જ્યારે એક 7 વર્ષની બાળક ઉપર આવો દુષ્કર્મ થયો છે છતાં એ 10 દિવસ થઈ ગયા છતાં આરોપી નથી પકડાયો. અમે જ્યારે ભુજ છકડા રિક્ષા એસોસિએશન દ્વારા મૌન રેલી આયોજન કરેલ હતો જેમાં હું એક વિદ્યાર્થી તરીકે જોડાયો છું. આ એક ઘટના વિદ્યાર્થી ઉપર બનેલી છે. કાલે આપણી બહેન હશે, માતા હશે, આ આપણે પોલીસ તો કાર્યવાહી કરી રહી છે છતાં જે જનતા જાગૃત બને અને એ આરોપી જલ્દ પકડાય. તે ભાજપના જિલ્લા પ્રમુખ પંકજ મહેતાએ પણ સમગ્ર બનાવ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. રાપરની જે ઘટના છે એ જઘન્ય ઘટના છે, ધૃણાસ્પદ ઘટના છે. એની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. રાપરની ઘટના પછી ફિલિંગ્સની આપ વાત કરો છો ત્યારે ફિલિંગ્સ એ પ્રકારના થાય છે કે ખાસ કરીને વાગડની અંદર અને કચ્છની અંદર લોકો પાસે સંપત્તિ ખૂબ વધી છે પણ એની સાથે સાથે જો શિક્ષણ અને સંસ્કારનું કાર્ય ન થાય તો આ સંપત્તિના દ્વારા આ પ્રકારના ઘટનાઓ આપણા સમાજ સમક્ષ આવશે. વર્ણન સાંભળ્યું છે ત્યાં રૂબરૂ જઈને એ પરિવારજનોને મળીને એ દીકરીને મળીને એના આધાર ઉપર હું એટલું કહી શકું કે એ દીકરીને કોઈ વ્યક્તિ જે પણ લઈ જનાર હશે એ નામથી બોલાવીને લઈ ગયેલ છે. એનો મતલબ એ દીકરીને નામથી સારી રીતે ઓળખતો હતો, પરંતુ કમનસીબી કે આ ઘટના પછી કોઈ પણ પ્રકારના ક્યુ પોલીસને જે મળવા જોઈએ એ હજી સુધી મળ્યા નથી. એટલે આ ઘટના સમયે કોઈનું ધ્યાન ન ગયું હોય એવું સ્વાભાવિક રીતે માની શકાય એવું નથી. પરંતુ હું આપના માધ્યમથી ખાસ કરીને રાપરની પ્રજાને પણ અપીલ કરું છું કે આપને કંઈ પણ માહિતી હોય તો ચોક્કસપણે પોલીસને, અમને, આગેવાનોને કોઈને પણ આપીને આપ નિશ્ચિંતપણે આ કાર્યની અંદર પોલીસનો સહયોગ કરે. જ્યારે આવો ગંભીર બનાવ બન્યો હોવા છતાં જાહેરમાં આવીને રાપરની પ્રજામાંથી પોલીસને કોઈ બાતમી આપતા નથી. રાપરમાં જે ચળવળ ચાલે છે ત્યારે પ્રજાજનોએ થોડી હિંમત કેળવી પોલીસને બાતમી આપવી જોઈએ તેવો જાણકારોએ મત વ્યક્ત કર્યો.
बार दिन ये आए। જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તમન્ના રમજાન પઠાણ જે 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે બદલ ખૂબ ખૂબ શુભકામના. શુભેચ્છક દાદા દાદી કરીમાબેન અબુભાઈ પઠાણ, માતા પિતા શરીફાબેન રમજાન પઠાણ, કાકા કાદરભાઈ અબુભાઈ પઠાણ, કાકા મામદ હુસેન અબુભાઈ પઠાણ, મામા ફકીર મામદ હાજી ચૌહાણ. बार बार दिन ये आए. ઇનામ નાબૂદી ધારો નાબૂદ થયો, પણ તેના પહેલાની અરજીઓનો નિકાલ થયો નહીં. સમગ્ર પ્રકરણ મા આશાપુરા ન્યૂઝ ચેનલે ઉપાડી લઈ કલેક્ટર તથા ધારાસભ્યો અને તજજ્ઞો પાસે રજૂ કરતા સચિવાલયે જૂની અરજીઓ જૂના નિયમ પ્રમાણે નિકાલ કરવાના હુકમ કર્યા. મા ન્યૂઝનો પડઘો. ત્યારે આ 2000 થી 2500 કચ્છના ખેડૂતો પોતે ચિંતાગ્રસ્ત છે અને એ ચિંતામાં એમને એમ થાય છે કે અમારો કેસનો ક્યારે નિકાલ આવે. આ ઇનામ નાબૂદી ધારાવાળો જે પ્રશ્ન છે, એટલે હવે જ્યારે આપે મને આ ધ્યાન દોર્યું છે ત્યારે હું એવું ઈચ્છીશ કે જે ખેડૂતો કે જે લોકો આ ઇનામ નાબૂદી ધારાના પ્રશ્નથી પીડિત છે એ લોકો એક ફ્રેશ એમનું આવેદનપત્ર જે હાલના સંજોગોમાં કયા લેવલ પર છે એવું ફીડબેક જો અમને આપશે તો એ લઈને ચોક્કસ ગાંધીનગર અમે દર અઠવાડિયે જતા જ હોઈએ છીએ, તો એનું ફોલોઅપ કરવામાં અમને કોઈ વાંધો હોઈ શકે નહીં. કચ્છમાં ઇનામ નાબૂદી ધારો તારીખ 30/12/58 થી અમલમાં આવ્યો. ઇનામ નાબૂદી ધારો જૂના બધા કાયદાઓ રદ કરવાના આ ઉત્સાહમાં ઇનામ નાબૂદી ધારો પણ રદ કરી નાખ્યો છે. જે કાયદાથી ઇનામ નાબૂદી ધારો રદ કરવામાં આવ્યો છે એમાં કરેલ જોગવાઈ પ્રમાણે જનરલ ક્લોઝિસ એક્ટ એને લાગુ પડે છે અને જનરલ ક્લોઝિસ એક્ટની જોગવાઈઓ એવી છે કે જ્યારે કોઈ પણ કાયદો સુધારો થાય અથવા રદ થાય તે વખતે જે કંઈ કાર્યવાહીઓ પડતર હોય એ જાણે કે કાયદામાં એવો સુધારો થયો નથી કે એવો રદ થયો નથી એમ માનીને એ કાર્યવાહીનો નિકાલ કરવાનો હોય છે અને એ જોગવાઈ પ્રમાણે અત્યારે જે કંઈ બાકી કામો છે એ જાણે કે કાયદો ચાલુમાં હોય એ રીતે નિકાલ કરવો જોઈએ. કચ્છ નાબૂદી ધારો ઇનામ નાબૂદી ધારો 1958 એ 20/3/2013 થી રદ કરવામાં આવેલ છે જાહેરનામાથી, અને ત્યારબાદ સરકારશ્રીમાં સ્પષ્ટતા માંગતા સરકારશ્રી દ્વારા પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે 22/8/2013 થી. આ પરિપત્ર મુજબ કોઈ પણ કાયદો જો રદ થાય તો એને આનુષંગિક કાર્યવાહી કરવાની થતી હોય એ આનુષંગિક કાર્યવાહી કાયદો રદ થવા છતાં પણ ચાલુ રહેતી હોય, જેમ કે જે તે સમયે બોજા ઊભા થયા હોય કે એ બોજા છોડાવવાના હોય, કિરો છોડાવવાનો હોય, તો આ બધા હક ચાલુ રહે છે. એ જનરલ ક્લોઝિસ એક્ટની કલમ 7 મુજબ એ હેઠળ કાર્યવાહી કરવાની રહેશે અને એ મુજબ પરિપત્ર મુજબ સૂચના મળતા અત્રે એ પ્રમાણે માનનીય કલેક્ટર શ્રી દ્વારા સ્પેશિયલ મામલતદાર શ્રી ઇનામ નાબૂદી ધારાને આ કાયદા હેઠળ જે આનુષંગિક કાર્યવાહી બાકી રહી છે તે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપેલ છે અને તે કાર્યવાહીનો અમલ કરવામાં આવેલ છે. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ માધાપર ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. રણોત્સવમાં પ્રવાસીઓની ટિકિટો આપવા માટે રેવન્યુ તલાટીને મૂકવામાં આવતા મામલતદાર કચેરીમાં અરજદારોની મુશ્કેલીઓ. અરજદારોના કામો ટલ્લે ચડતા હોવાની રાવ. કચ્છમાં રણોત્સવની શરૂઆત થતા સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આ સરકારી કચેરીમાં ખાસ મામલતદાર કચેરીમાં અરજદારોના થપ્પે થપ્પા લાગે છે.
આ કચેરીના રેવન્યુ તલાટીઓને બિરંડિયારા ખાતે પ્રવાસીઓની ટિકિટો ફાળવવા માટે બેસાડી દેવામાં આવેલ છે, જ્યારે તેમની કામગીરી સદંતર ઠપ થઈ જાય છે, જે નજરે દેખાય છે. જોઈએ એક અહેવાલ. મહાસાપુરા અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ આજે બિરંડિયારા ખાતે આવી છે, ત્યારે જ્યાં અહીંયા કને ટુરિસ્ટોને આવવા માટે ટિકિટો ફાળવવામાં આવે છે, એ ટિકિટો રેવન્યુ તલાટીઓ ફાળે છે. જ્યારે રેવન્યુ તલાટીઓને કામ મામલતદાર ઓફિસમાં કરવાનું હોય છે, તે છતાંય તલાટીઓને અહીંયા કને મૂકવાનો શું મતલબ? સામાન્ય માણસોના કામ મામલતદાર કચેરીમાં થતા નથી, ત્યારે એ રેવન્યુ તલાટીઓને અહીંયા મૂકવાથી ત્યાં લોકોના જે કામો અટકી રહેશે એના જવાબદારી કોણ લેશે? ટુરિસ્ટો આવે છે અહીંયા કને 100 રૂપિયા ખર્ચીને વ્હાઇટ રનમાં જતા હોય છે, પણ જ્યારે કચ્છના લોકો છે એ તો અહીંયાના પ્રોપર વ્યક્તિઓ છે, એમને પણ જો 100 રૂપિયા ખર્ચવા પડતા હોય અહીંયા જવા માટે, તો પછી શું ફાયદો? આ ટુરિઝમનો શું ફાયદો? કચ્છના લોકો પણ છેતરાતા હોય એવું લાગે છે. આ દિવસ સુધી સત્તાપક્ષ અને વિપક્ષ આ બાબતે કોઈ પણ આવેદનો કે નિવેદનો કરેલા નથી, તો શું એ પણ મૌન ધારણ કરીને બેઠા છે, એ પણ કેટલી અંશે વ્યાજબી લેખાય? ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અભૂતપૂર્વ પ્રદર્શન બાદ તેના પડઘા છેક કચ્છ સુધી પહોંચ્યા. પાર્ટીના કાર્યકરોએ પાર્ટીને મજબૂત કરવા લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો. લોકો મોટા પ્રમાણમાં પાર્ટી સાથે જોડાયા. આમ આદમી પાર્ટી આજે દિલ્હીની ચૂંટણી પછી સમગ્ર દેશમાં જાણીતી થઈ છે. તેવામાં ભુજ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલી કાઢી જનસંપર્ક કરી ભુજ તથા કચ્છના આમ આદમીઓને જોડવાનો કાર્યક્રમ યોજેલ હતો. આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકરો ભુજના વિવિધ વિસ્તારોમાં જઈ દેશ બચાવવાના નારા સાથે લોકોને પાર્ટી સાથે જોડવાનું કાર્યક્રમ કરેલ હતું. પાર્ટીના નવ યુવાનોએ લોકોને પાર્ટીની કામગીરી સમજાવી અને લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડવાનું કાર્ય કરેલ હતું. આ કાર્યક્રમમાં ભુજના લોકોએ બધા જ કાર્યકરોને મીઠાઈ ખવડાવી સ્વાગત કરેલ હતું. તો જાણીએ પાર્ટીના કાર્યકર મિત્રોને. આગામી દિવસોમાં જે સામાન્ય માણસના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે, એના સિવાય સામાન્ય ગંદકીના પ્રશ્નો છે, એવા જેટલા પણ પ્રશ્નો છે સામાન્ય માણસના ગલીએ ગલીએમાં અમે ફરી અને એ સામાન્ય લોકોના જે પણ પ્રશ્નો હશે એ અમે અપનાવશું. એ પ્રશ્નોનો મેક્સિમમ જેટલો પણ થશે એટલો અમે સમાધાન આપશું અને એના પછી લોકોને કહેશું કે અમારી સાથે જોડાઓ. તમે અમારી સાથે, અમે એકલા છીએ છતાં આટલો સારો કામ કર્યો છે, તમારે અમારી સાથે જોડાશો તો સોનામાં સુગંધ વળશે. 28 સીટો આવી છે. અત્યારે જોડતોડની રાજનીતિથી અલગ અમારી પાર્ટીએ કોઈને સપોર્ટ લીધો નથી ને સપોર્ટ આપવાનો નથી. તે છતાં ઘણી એવા વસ્તુઓ બની છે કે કદાચ સરકાર બનાવવી પડે તો પણ શરતોને આધીન સરકાર બનાવશે. કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. રાપરમાં જે ઘટના બની છે તમને ધ્યાનમાં છે, કેટલા દિવસો થઈ ગયા પણ હજી સુધી એના કોઈ આરોપીઓ પકડાયા નથી. આવતીકાલે અમે કલેક્ટર સાહેબ અને SP સાહેબનો ટાઈમ માગશું. એ ટાઈમ આપશે તો આવતીકાલે એમને આવેદનપત્ર આપી જે પણ આરોપીઓ છે એના વિરુદ્ધ પહેલે તો તત્કાલ એમની ધરપકડ થાય, એના પછી સખતમાં સખત કાર્યવાહી થાય. મુખ્ય મુદ્દો એનામાં એ છે કે એ કાઉન્સિલરો માત્ર નામના છે, એમના છોકરાઓ કે એમના પતિઓ કે એ લોકો જ કામ કરતા હોય છે. ભુજમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, વોકવે હોય કે લાઇટો લગાડવાના કામ હોય કે 15મી ઓગસ્ટમાં મુખ્યમંત્રી આવ્યા હતા એના વિકાસના કામો છે. પુષ્કળ 15 પૈસાના કામ થયા છે ને 85 પૈસા માણસોના ઘરમાં ચાલી ગયા છે. જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો કે એક પૈસો આડો થાય, પણ જો વિપક્ષમાં હશે ને તો પણ આ લોકોના કાન આંબળી અને એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર કરવા નહીં દે એવી અમે ખાતરી આપીએ છીએ. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ अब. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी.
और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ फोन नंबर 02832226162 मोबाइल नंबर 9825251984 9427272620 ईमेल newvarshani.electrical@hotmail.com। ભુજમાં રઘુવંશી ચોકડી વિસ્તારમાં વ્યાપક દબાણો માથાભારે તત્વો મકાનો બનાવી વેચી નાખે છે સાથે સાથે ગણેશનગર રોડ વિસ્તારમાં રોડ સુધી દબાણો થયા છે વારંવાર મીડિયા દ્વારા ધ્યાન ખેંચવામાં આવે છે તેમ છતાં નગરપાલિકા અને ભાડા કોઈ કાર્યવાહી કરતી નથી। માની જે ટીમ તમને રઘુવંશી ચોકડી પાસે લઈ આવી છે અને બતાવવામાં આવે છે કે એક બાજુ નગરપાલિકા દબાણ હટાવવાની વાત કરે છે અને બીજી બાજુ જેમ કે નગરપાલિકાને કેમ મીઠી નજર હોય એ રીતે આડેધડ કામ ચાલુ છે છતાં પણ દબાણ બંધ નથી થતા। આ પ્લિન્થ બની ગઈ છે, રોજ થોડું કામ ચાલુ છે। એક બાજુ હાઉસિંગ બોર્ડ કામ કરાવે છે અને નાના માણસો માટે મકાન બનાવવાની યોજના છે હાઉસિંગ બોર્ડની, બીજી બાજુ એની બાજુમાં જ સરકારી જમીનમાં ખુલ્લેઆમ દબાણો અને મકાન બની ને ભૂમાફિયાઓ મકાન વેચતા જાય છે છતાં પણ ભુજ નગરપાલિકા કે ભાડા આ ખાડા કાન કરે છે। નાના માણસો બિચારા દબાણ કરે છે, તોડવા જાય છે અને આ દબાણો કરીને વેચતા જાય છે માણસો, એને છૂટ છે। ભુજ નગરપાલિકાને અવારનવાર બતાવવામાં આવે છે કે ગણેશનગર રોડ ઉપર બેફામ દબાણ થાય છે, હવે તો ડામર રોડ ઉપર પણ દબાણ કરે છે છતાં પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ અને અહીંયાના કાઉન્સિલરો ચીફ ઓફિસરને પેટનું પાણી પણ નથી હાલતું। આ દબાણો ક્યારે હટશે, રસ્તો ખુલ્લો થશે કે નહીં થાય એ પબ્લિકની પણ માંગ છે। ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં। હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં। હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે। સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013। વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ। અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટર પૂરું માર્ગદર્શન આપવામાં આવશે। કોઈ પણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો। ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી। કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી। દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ 21 આનંદ કોલોની ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9825120735। કુંભાર જ્ઞાતિ દ્વારા ક્રિકેટ મેચ યોજાઈ જેમાં માટીનો બનાવેલ આકર્ષક કપ આપવામાં આવ્યો। કુંભાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના યુવાનો માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું જેમાં માટીનો કલાત્મક કપ બનાવીને વિજેતાને આપવામાં આવ્યો। પોતે કુંભાર જ્ઞાતિના છે એ ગૌરવ અને કલા સચવાય તે હેતુથી પોતાની જ્ઞાતિની મેચમાં માટીનો કપ આપવાનું નક્કી કરેલ। કુંભાર જ્ઞાતિની માટી કલા લુપ્ત થવાના આરે છે ત્યારે જ્ઞાતિ દ્વારા પોતાના કલા વારસાને બચાવવાના આવા સુંદર પ્રયોગ પ્રશંસાને પાત્ર છે। તમારું નામ? મારું નામ અબ્દુલ રહેમાન અલી મોહમ્મદ કુંભાર। અમે અમારી કુંભાર સમાજની ટીમ જે મેચ રમે છે એના માટે અમે આ કપનું આયોજન કર્યું છે કે અમે જાતે કુંભાર છીએ અને અમારી કુંભાર સમાજ આ મેચની અંદર બધા છોકરાઓ રમે છે અને અમને એવો વિચાર થયો કે અમે બધા કપ તો સ્ટીલના, પિત્તળના, તાંબાના મળે છે તો અમે વિચાર કે જાતે કુંભાર છીએ અને અમારી કોઈ કલા જે જૂની કલા છે કચ્છની એ અમે કુંભાર જાતિ હોવા છતાં અમે કલા બતાવી એટલે માટીનો વર્લ્ડ કપ બનાવ્યો છે। હા, તો એ કલા લુપ્ત થઈ જાય છે એટલા માટે તો અમે આ બધું મેચની અંદર બધું આવું રાખ્યું છે કે આ કપ જ્યારે માટીનો અમે બનાવ્યો છે ત્યારે માણસોને ખબર પડે કે આ કચ્છની કલા, કુંભારી કલા લુપ્ત ન થાય એ માટે જ જાતિ કુંભાર છે એના હિસાબે જ આ કપ બનાવ્યો છે માટીનો। બધો આખો અમારો બાપુજી વધારે સખ્ત મહેનત બાપુજીની છે એમાં। ના, એક નાનો છોકરો, મોટો છોકરો છે એને હું આ કલા શીખવાડીશ કારણ કે આ અમારો સિલસિલો ચાલુ રહે માટીનો। હું તો રાજ્ય સરકાર પાસે એ માંગુ છું કે આ અમારી આ કલા લુપ્ત થાય છે એ કલાને અમને કાંઈ પરમિશન મળે સરકાર તરફથી તો બહુ સારી વાત। તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। ભુજોડીની આશાપુરા કંપનીમાં નોકરી કરતા હિરજી ગોપાલ ઉંમરવર સ્ત્રીશે પ્રોવિડન્ટ ફંડના હક ન મળતા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો।
ભુજ તાલુકાના ભુજોડી ગામના રહેવાસી હિરજી ગોપાલ ઉંમર વર્ષ 30 આજરોજ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. સુપરવાઇઝરે રાજીનામું આપી દીધા બાદ 15 લોકોને પીએફનો હક મળેલ નથી. હિરજી ગોપાલ ભુજોડી ખાતે આવેલ આશાપુરા કંપનીમાં 7 વર્ષથી નોકરી કરે છે, પરંતુ તેમને કાયમી ન કરાતા તેમણે ઝેરી દવા પી અને આયુષ્ય ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હીમાં ધુમ્મસને કારણે અકસ્માત, 4 ના મોત, 9 ઘાયલ. યુકેમાં ગોરી મહિલા સાથે અડપલા કરવાના આરોપમાં દક્ષિણ ભારતીય ડોક્ટર અંગમથુ અરુણ ક્લેવાનંદ સસ્પેન્ડ. હિંમતનગરના એસટી ડેપોમાં મહિલા શૌચાલયમાં યુવતી સાથે છેડતી, યુવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશનો મોદી પર પ્રહાર, કહ્યું કે લોકાયુક્ત પર મોદીની ટિપ્પણી આશારામ જેમ બ્રહ્મચર્ય પર ભાષણ આપે છે તેવી જ છે. 7 દિવસમાં દિલ્હીમાં 280 સભાઓ યોજી સરકાર બનાવવા પર નિર્ણય લેશું, કેજરીવાલે જણાવ્યું. અમેરિકામાં ભારતની ડિપ્લોમેટ દેવ્યાની સાથે ગેરવર્તન, કપડાં ઉતારી કરાઈ તપાસ. ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે રોડ અકસ્માત, 24 લોકો ઘાયલ. દેશભરની સરકારી બેંકોમાં વેતન વધારવા તથા અન્ય કેટલીક માંગ માટે 18 ડિસેમ્બરથી હડતાલ. અમેરિકાની હોવર્ડ યુનિવર્સિટીમાં બોમ્બના સમાચારથી ભારે ચકચાર, ખાલી કરાવ્યું આખું પરિસર અને પરીક્ષા રદ કરાઈ. બીજેપી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું કે પહેલા 10% રાજનીતિથી જોડાયેલ હતો, હવે તે પણ છોડી રહ્યો છું. ઇરાકમાં શિયા તીર્થયાત્રીઓ પર કાર બોમ્બ હુમલો, 66 ના મોત. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે કહ્યું કે કેજરીવાલ અન્નાની ટીકા કરવાનું બંધ કરે. લોકપાલ મુદ્દે અન્નાના સૂરમાં મળ્યા રાહુલના સૂર, અન્નાએ કર્યા રાહુલના વખાણ. ભારે ચર્ચા બાદ આજે લોકપાલ બિલ રાજ્યસભામાં પાસ થયું અને આવતીકાલે લોકસભામાં ચર્ચા થશે. 4 રાજ્યોની ચૂંટણીના પરિણામો સાનુકૂળ આવતા ભાજપમાં ઉત્સાહનો ઘોડાપૂર, 272નો જાદુઈ આંક દેખાવા લાગ્યો. સંઘ અને ભાજપની બેઠકમાં અડવાણી ગેરહાજર રહેતા પાર્ટી હાઈકમાન્ડ ચિંતિત. અજ્ઞાત ચૂંટણી ભંડોળ પર નિયંત્રણની તૈયારી, ચૂંટણી પંચ હાલની 20,000ની ટોચ મર્યાદામાં ફેરફાર કરવા માંગે છે. લોકપાલની આડેના અડચણો દૂર કરવા સરકાર હરકતમાં. રાંધણ ગેસના ભાવોમાં વધારો કરવા પર મર્યાદા લાદવા માંગતું નાણાં ખાતું. રેપો રેટમાં 0.25% સુધી વધારો થશે, લોન વધુ મોંઘી થશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.